હવે થોડીક તમારા લવ સ્ટોરી વિશે વાત કરીએ. એ તો વાત જ જવા પહેલે જ હવે એમ નોકઝોક પહેલેથી જ ચાલતી આમ. હા, હું તો ઝઘડા વગર માર તો- બોલાતું જ નથી કે જો તમે વર્કિંગ મેન છો ને તમારી સાથે વર્કિંગ વુમેન છે ને તો તમારું ક્યારેય લફડું નથી થવાનું. એટલી બધી ઠોકરો વાગી ગઈ છે મેં તો કુટુંબમાં, પહેલેથી શીખવાડેલું ફ્રેન્ડ છે. સર્કલમાં કે બધી રીતે. હમણાં બહુ બીતી હતી ને અત્યારે મારો વારો ન થવા દેતો. હું ના કહી શકું કારણ કે ક્યારે બી આટલી બધી તકલીફો આવી તો મને એવું હતું કે બીમલ છે ને બધું થઈ પડશે એમ. એટલે ક્યારે હું કોઈ વસ્તુથી ડરી નથી. એટલે જાડી જઈશ. અને પતિ પત્નીના સંબંધમાં હંમેશા પુરુષને જ દબાવવું પડે છે. આ રિયાલિટી છે. એને જ સોરી કેવું પડે છે. ભલે ગમે તે એમ કે ને ગમે તેવું હોય. આમ ઘરવાળી પિયર જાય તો થોડાક બી શાંતિ લાગે કે બધી માર શાંતિ જતી લાગે? જ નથી ને પણ એવું ના થાય આ પોડકાસ્ટ પછી ઝઘડો થઈ જાય મારો વાક ચડે. અમે લાઈફમાં સ્ટ્રગલ બહુ જોઈ છે. ઓફિસની બી લાઇટ કપાઈ ગઈ છે આપણી. ઘરે ગેસનો બાટલો પતી ગયો. એ દિવસે ગાડી પણ અમારી પાસેથી જતી અમે રહી. એવો સમય જોયેલો છે 3 મહિના સુધી ચા ને બિસ્કિટ ખાધા. ગરીબી નીચેથી ઉપર આવવું ને એ તમને સારું લાગે પણ અગર તમે પહેલેથી જ ઠાઠમાઠમાં જીવા હોય ને એમાં માણસ ઊભો થઈ શકે નહીં. ભલભલો માણસ. તમારી સચ્ચાઈ, તમારી મહેનત અને તમારું નસીબ આ 3નો ખેલ છે. મિત્રતામાં મને જેટલો સપોર્ટ મળ્યો હશે ને એટલો ક્યાંય કોઈને નહીં મળ્યો. કારણ કે બીજું હોય હું તો- ફોલ્ટમાં નહોતો સમજો. સાહેબ એક વસ્તુ યાદ રાખજો, દાદાની દયાથી વ્હાઇટ કોલરનો ધંધો કર્યો છે. જ્યારે મારી પાસે કઈ જ નહોતું ને કઈ જ, તોય 2 નંબરનો ધંધો નથી. કે ગમે ત્યારે મૂંઝાતા હોય, ગમે ત્યારે તમને તકલીફ હોય તો આ એક મંત્ર યાદ રાખો. ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય સર્વ રોગ સંહારાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા.